મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં દરેકના ઘરે પોતાના દેવી દેવતાનું નાનું મોટું મંદિર તો હોય જ છે અને તેની રોજ સવાર સાંજ પૂજા અર્ચના પણ કરીએ છીએ। તેથી જ મિત્રો, હિન્દુ ધર્મમાં પૂજા પાઠને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે અને રોજ ભગવાન આગળ પૂજા કરવી, દીવો કરવો વગેરે સારું કાર્ય કહેવાય છે। તેમજ મનને શાંતિ પણ મળે છે અને જો ઘરમાં રોજ દીવો પૂજા પાઠ વગેરે કરવામાં આવે તો ઘરમાં લક્ષ્મીનો વાસ વધે છે। મિત્રો, દીવો કરવા પાછળ ધાર્મિક મહત્વ તો છે જ, પણ સાથે સાથે વૈજ્ઞાનિક પણ મહત્વ એ છે કે દીવો કરવાથી ઘરમાંથી અંધકાર દૂર થાય છે અને પ્રકાશ પથરાય છે। મિત્રો, દીવામાં એવી શક્તિ રહેલી છે જેનાથી ઘરની આજુબાજુ સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક ઉર્જાનો નાશ કરીને શાંતિનું વાતાવરણ ફેલાવી દે છે। તેમજ તમને બધાને એક વાતની ખબર તો હશે કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં દીવો પ્રગટાવવામાં આવે છે અને પછી જ નવા કાર્યની શરૂઆત કરવામાં આવે છે। તો મિત્રો, આજે આપને આ વિડીયોમાં એ જાણીશું કે દીવો સળગાવીને કયો શબ્દ બોલવાથી કયો ફાયદો થાય। તો મિત્રો, આજના વિડીયોને અંત સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય અને જય માં લક્ષ્મી જરૂરથી લખજો। તો મિત્રો, સૌપ્રથમ તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે દીવો કરતી વખતે સ્ત્રી હોય કે પુરુષ માથા ઉપર કપડું તો અવશ્ય મૂકવું અને મિત્રો, માથાને ખુલ્લું રાખીને ક્યારે દીવો ના સળગાવવો, એટલે હંમેશા માથા પર કપડું કે રૂમાલ રાખીને જ દીવો સળગાવવો જોઈએ। આ સિવાય પૂજામાં જો તમે ઘીનો દીવો કરતા હોય તો તમારા ડાબા હાથ તરફ પ્રગટાવીને મૂકવો જોઈએ અને તેલનો દીવો જમણા હાથ તરફ પ્રગટાવવો જોઈએ। તેમજ એ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે પૂજાની વચ્ચે દીવો બુઝાવવો ના જોઈએ, કેમ કે આવું થવાથી પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી। એટલે દીવો હંમેશા ભગવાનની મૂર્તિની એકદમ સામે જ પ્રગટાવવો જોઈએ। મિત્રો, જ્યારે પણ દીવો પ્રગટાવો ત્યારે દીવાની નીચે થોડા ચોખા કે 7 પ્રકારના અનાજ અવશ્ય મૂકવા અને જો તે ના હોય તો ફૂલની પાંખડીઓ રાખી તેના ઉપર દીવો મૂકી પછી જ દીવો સળગાવવો જોઈએ। મિત્રો, આવી રીતે દીવો પ્રગટાવવાથી તમારા ઈષ્ટદેવ પ્રસન્ન થશે। તેમજ જો તમે માં અંબે માં દુર્ગાને દીવો કરતા હોય તો તે દીવામાં તેલ વાપરો અને જો તમે તમારા ભગવાનનો દીવો કરતા હોય તો તે દીવામાં દેશી ગાયનું ઘી વાપરવું ખૂબ શુભ માનવામાં આવે છે। આ સિવાય મિત્રો, દીવો પ્રગટાવતી વખતે જો તમારી કોઈ ઈચ્છા કે મનોકામના હોય કે પછી તમે કોઈ પણ પ્રકારની તકલીફમાં રહેતા હોય તો જ્યારે પણ દીવો કરો તે પછી જે કોઈ તમે ઈષ્ટદેવને માનતા હોય તેમની સામે તમારી પરેશાની યાદ કરીને અહીં બતાવેલ મંત્રને બોલી દો। મિત્રો, તે મંત્ર છે શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદામ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપમ જ્યોતિ નમોસ્તુતે। મિત્રો, આ મંત્રનો સરળ અર્થ એ છે કે શુભ અને કલ્યાણ કરનારી, આરોગ્ય અને ધન સંપત્તિ આપનારી, શત્રુ બુદ્ધિનો વિનાશ કરનારી દીવાની જ્યોતિને નમસ્કાર છે। મિત્રો, શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જો તમે દીવો સળગાવ્યા બાદ આ મંત્રનો જાપ કરો છો કે દીવાની સામે પ્રાર્થના કરીને બોલો છો તો તમારા ઘર તથા પરિવારમાં સુખ સમૃદ્ધિ ટકી રહે છે, તેમજ વાસ્તુદોષ પણ દૂર થઈ જાય છે। તો મિત્રો, હું આશા રાખું છું કે તમને આજના વિડીયોની માહિતી ખૂબ જ ઉપયોગી થશે અને પસંદ પણ આવી હશે। તેમજ મિત્રો, જો તમારે કોઈ વિષયની માહિતી ઉપર વિડીયો જોઈતો હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો। મિત્રો, આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને દબાવવાનું ભૂલતા નહીં। હર હર મહાદેવ।